મસાલો કાચો ન રહેવો જોઈએ. જો બાએ મસ્ત શાક વઘારી નાખ્યું છે. ભરેલા રીંગણા, આખી ડુંગળી ને હમણાં બટેટા નાખશે અને પછી મોટા મોટા ટમેટા નાખશે બા. અને હું તો આમાં છે ને ઓલી ફૂલવડી હોય ને ફૂલવડી. હા, આપણા ઘરમાં ફૂલવડી હોય ને હા, તો આમાં નાના નાના કટકા કરી નાખો ને તો વળી રીંગણા જેવું શાક થાય. હે? હા. અને ધાણા ને તીખા હોય ને ચણાના લોટની હોય ને. હા હા. આમાં નાના નાના કટકા કરીને મૂકી દેવાના ઉપર. ઓલા આપણે શું કહે ચવાણામાં ને માં આવે ને. હા, લીલુંમાંથી આવી થઈ ગઈ. હા, મમ્મીને બહુ ભાવે ફૂલવડી. ઈ ચવાણું આવે ને એટલે એમ કે ફૂલવડી કઈ દેખાતી નથી, એને બહુ ફૂલવડી ભાવે. મસાલાની સુગંધ આવે ને ત્યાં સુધી રીંગણાને આમ અંદર તેલમાં તળવા દેવાનું. પછી આમાં તમારે જમા એમ જ કે ને હાલો મૂડી. પછી મૂડી જ યાદ કરે ને. એટલે મને એમ શું થાય કે